કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આપણને શિયાળામાં દરેક પાક ખાવાની ખૂબ જ મજા આવે છે અને શિયાળો આવે એટલે ભૂખ પણ બહુ લાગે, બરાબર ને? તો જમ્યા સિવાય કંઈક ને કંઈક તો ખાવા જોઈએ જ. તો આજે આપણે એકદમ સોફ્ટ સુખડી બનાવીશું કે જે દાંત વિનાના પણ ખાઈ શકશે અને આ સુખડીને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. તો આ સુખડીમાં આપણે એવું તે શું નાખવાનું છે કે એ આટલી બધી સોફ્ટ પણ બનશે અને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે? તો ચાલો આપણે જોઈએ. એ પહેલાં તમને મારે એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તરત આવે અને નવો વિડીયો તમારી પાસે તરત પહોંચે. અને વિડીયો ગમે તો એક લાઈક કરી કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી, અને વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે મિત્રો, સૌથી પહેલાં અહીંયા મેં આ રીતે ગોળ લીધો છે અને આ રીતે સુખડીમાં કઠણ ગોળ વાપરવાનો છે. તો કઠણ ગોળ વાપરવા માટે આપણે એને પહેલાં ખમણવો પડશે. તો આ રીતની કોઈ પણ ખમણી હોય ને એનાથી આપણે નથી ખમણવાનું, કારણ કે એનાથી ગોળને ખમણતા બહુ વાર લાગે છે અને ખમણીમાં ચોટી પણ જાય છે. તો આપણે એક ઇઝી રીત જોઈશું કે આ રીતે જો આપણે વેફર પાડવાનું જે આવે છે ને એનાથી જો આપણે ખમણીશું ને તો એ સરસ રીતે અને ફટાફટ ખમણાઈ જાય છે. તો જો હું તમને બતાવું કે આ રીતે જો ખમણીએ ને તો એ એકદમ ઇઝીલી, બહુ વજન પણ નહીં દેવો પડે અને બહુ બધું ચીકાશ પણ નહીં થાય. તો આ રીતે ખમણીશું તો એકદમ ફટાફટ ખમણાઈ જાય છે. જો આટલું મેં ખમણી લીધા પછી આપણે એક વખત જોઈ લઈએ કે આ જે છે ખમણેલું કેટલું સરસ એકદમ ઝીણું એકસરખું ખમણાય છે અને એકદમ પરફેક્ટ ખમણાય છે. તો આ રીતે મેં બધો જ ગોળ ખમણી લઈશું અને ફટાફટ ખમણાઈ જાય છે. તો બધો જ ગોળ મેં ખમણી લીધો છે. હવે કેટલો ગોળ ખમણ્યો છે અને કેટલો ગોળ લેવાનો છે એનું માપ પ્રમાણ આપણે જેમ જેમ રેસીપી બનાવતા જઈશું ને એમ હું તમને કહેતી જઈશ, તો એમાં તમને વધારે આઈડિયા આવશે. તો આ રીતે આપણો બધો જ ગોળ ખમણાઈ ગયો છે એને સાઈડમાં રાખી લઈએ અને એક ડીશની અંદર કે જેમાં આપણે સુખડીને પાથરવાની છે એને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાની છે, એકદમ સરસ રીતે ગ્રીસ કરી લેવાની છે. તો આ કામ આપણે પહેલાં જ કરી લેવાનું છે, જેથી આપણી સુખડી સરળતાથી નીકળી શકે, જરાય ચોટી ના જાય કે પછી કાંઈ પ્રોબ્લેમ ના આવે. તો એના કાંઠામાં પણ આપણે ઘી લગાડી દઈશું, જેથી ત્યાં પણ સરસ રીતે ઇઝીલી નીકળી જાય. તો આ રીતે આ કામ પહેલાં એટલા માટે કરવાનું છે કે પછી રહી ન જાય કે બીજો કંઈ પ્રોબ્લેમ ન આવે. તો હવે આ આપણી સરસ ગ્રીસ થઈ ગઈ છે. હવે જઈએ આપણે ગેસ તરફ. તો આપણે સૌથી પહેલાં તો ઘી નાખવાનું છે. તો હવે ઘી કેટલું નાખવાનું છે અને લોટ કેટલો લેવાનો છે તો એ આપણે જોતા જઈએ. તો અત્યારે હું અહીંયા મારે થીનું ઘી છે, એટલે થીનું એટલે કે જામેલું ઘી છે. જો કે શિયાળામાં ઘી જામી જ જતું હોય છે. તો આ રીતે જામેલું મેં 3 ચમચી જેટલું ઘી લીધું છે અને આપણે ગેસને ઓન કરી દઈશું અને ઘીને આપણે ગરમ થવા દઈશું. થોડું ઘી ગરમ થઈ જાય ને એટલે પછી પાછું ફરીથી આપણે 1 ચમચી જેટલું ઘી એની અંદર ઉમેરીશું, જેથી કરીને આ ઘી છે ને એ ફટાફટ ગરમ થઈ જાય. કારણ કે ગરમ થયેલા ઘીમાં જો ઘી નાખીએ ને તો એ ફટાફટ ગરમ થઈ જાય છે. તો બધું જ ઘી આપણે ગરમ કરી લઈશું. હવે આ ઘી ગરમ થઈ ગયું છે ને તો અત્યારે આપણે મોટો એક વાટકો ઘઉંનો જાડો લોટ, કરકરો લોટ લીધો છે. જાડો એટલે કે કરકરો. હું તમને અહીંયા હમણાં બતાવી દઉં કે એ કેટલો કરકરો છે. તો આ લોટ છે આપણે એની અંદર નાખી દઈશું અને આપણે એક વખત ચેક કરી લઈએ કે આ લોટ છે કેટલો કરકરો લેવાના છે. જો જે ભાખરીનો લોટ છે ને, ઝીણો ભાખરીનો લોટ આવે છે ને એ લોટની આપણે સુખડી કરવાની છે. બહુ જાડો જે ભાખરીનો લોટ દળીએ છે ને એની સુખડી કરશો ને તો એ ખાવામાં કણકી આવે છે. એટલા માટે આપણે એ લોટ નહીં લેવાનો અને ઝીણો જે ભાખરીનો દળાય છે ને એ લોટની આપણી સુખડી બનાવીશું. અને આપણે ઘી અને લોટ બંને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે જુઓ, અત્યારે હું જ્યાં મિક્સ કરું છું ને તો એ લોટ થોડો કોરો દેખાય છે, એમાં ઘી છૂટું નથી પડતું. તો આ સ્ટેજ ઉપર આપણને ખ્યાલ આવી જાય કે એમાં થોડું ઘીનું જરૂર છે.
તો આપણે 1 ચમચી જેટલું આપણે ફરીથી ઘી ઉમેરીશું અને એ ઘીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. આ રીતે ધીમે ધીમે ઘી ઉમેરતા જઈશું ને તો ઘીનું પ્રમાણ પરફેક્ટ આવશે. અને ઘણી વખત શું થતું હોય છે કે સુખડી બની ગયા પછી એનું ઘી બહુ જ છૂટે છે અને એટલું નીતરે છે ને કે એ નકરું ઘી જ દેખાતું હોય છે. તો આવું ન થાય એના માટે આપણે આ રીતે ધીમે ધીમે જ ઘી નાખતું જવાનું છે. હજી મને થોડી ઘીની જરૂર લાગે છે તો ફરીથી હું 1.5 થી પોણી ચમચી ઘી નાખું છું. તો એને પણ આપણે મિક્સ કરી લઈશું. તો મિત્રો આ રીતે અડધી ચમચી કે જેટલું જરૂર હોય ને એ પ્રમાણે ઘી નાખીશું ને તો એ પરફેક્ટ થાય છે. હવે જુઓ, હવે આમાં ઘીની જરાય જરૂર નથી. આ રીતે ઠપકારીએ છીએ ને તો આ જે આપણું શેકેલો લોટ છે ને એની કોર ઉપર ઘી તમને દેખાશે. આ રીતે આ સ્ટેજ ઉપર આપણે જરાય ઘી નાખવાનું નથી. હવે અહીંયા હું 1 ચમચી જેટલો સૂંઠ પાવડર નાખું છું. અત્યારે શિયાળામાં કે ગમે ત્યારે સૂંઠ પાવડર તો ખૂબ જ ફાયદાકારક છે. તો એ સૂંઠ છે એ સુખડીમાં સ્વાદમાં પણ વધારો કરશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આમાં સૂંઠ નાખી છે, કારણ કે એ આપણે ઘીમાં શેકી લેવાની છે. હવે અહીંયા મેં બદામ લીધી છે, એની કતરણ કરી લીધી છે અને આ બદામની કતરણ એની અંદર નાખી દઈશું. અને ત્યાર પછી કાજુ લીધા છે અને કાજુની કતરણ પણ એની અંદર નાખી દઈશું. આ કાજુ અને બદામ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો અને એને પણ આપણે ઘીમાં શેકી લઈશું જેથી કરીને એનો ટેસ્ટ પણ સરસ આવે. આ રીતે લોટ શેકાતો હોય ને ત્યારે શેકાતા જ કાજુ બદામ એની અંદર શેકી લેવાના છે. હવે આપણો લોટ પણ શેકાઈ ગયો છે અને કાજુ બદામ પણ સરસ શેકાઈ ગયા છે. જુઓ, તમે જોઈ શકો છો કે લોટ છે એ સરસ ગોલ્ડન કલરનો થઈ ગયો છે. અને હું અહીંયા તમને ઘીનું પ્રમાણ બતાવી દઉં તો જો આપણા જે તવેથામાં જે લોટ લાગેલો છે એમાં પણ ઘીની શાઇનિંગ આવે છે. તો આટલું જ ઘી નાખશો ને તો જ્યારે સુખડી બની જશે ને ત્યારે બહુ ઘી એમાંથી છૂટું નહીં પડે. હજી આમાંથી થોડું એવું ઘી છૂટું પડશે જ. તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગોળ નાખી દેવાનો છે. તો ગોળ કેટલો લેવાનો છે કે મેં 1 વાટકો, મોટો જે વાટકો લોટનો લીધો હતો ને એ જ પોણો વાટકો ગોળનો લેવાનો છે. ગોળ નાખ્યા પછી તરત જ ગેસને ઓફ કરી દેવાનો છે અને પછી આપણે ફટાફટ હલાવતા જવાનું છે. જો ગોળ નાખ્યા પછી ગેસને ઓન રાખશો ને તો ગોળ કડક થઈ જાય છે અને સુખડી છે એકદમ સોફ્ટ નથી બનતી. અને આ રીતે મિક્સ કરતું જવાનું છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને ઓફ કરી દેવાનો છે. તો થોડું મિક્સ થઈ જાય ને ત્યાર પછી હજી એક આપણે એવું ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાનું છે કે જેનાથી સુખડી વધારે સરસ સોફ્ટ બનશે. તો આ છે દૂધની મલાઈ. હવે દૂધની મલાઈ કેવી રીતે લેવાની છે? તાજી દૂધની મલાઈ જ લેવાની છે અને એકદમ થીક હોય ને એ જ દૂધની મલાઈ લેવાની છે. દૂધ એમાં જરાય ન આવવું જોઈએ, કારણ કે જો દૂધ આવશે ને તો એ સુખડી ઓછો ટાઈમ ટકે છે, એટલે કે લાંબો સમય સુધી નથી રાખી શકતા, કારણ કે દૂધ બગડવાની શક્યતા હોય છે. તમે જુઓ મારી મલાઈ કેટલી થીક છે. તો હવે આને પણ છે ને સાઈડમાં જ નાખવાની છે અને સાઈડમાં એને સરસ પહેલાં તો ઉગાડી લેવાની છે. ઉગળી જાય ને પછી જ એને મિક્સ કરવાની છે, જેથી એમાં સેજે દૂધનો ભાગ હોય ને તો એ દૂધનો ભાગ બળી જાય અને ખાલી મલાઈ જ રહે. મલાઈ આપણને ખબર જ છે કે ગરમ થાય એટલે ઘીમાં ટ્રાન્સફર થઈ જાય છે. તો એ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે બધું મિક્સ થઈ જાય ને ત્યાર પછી એને આપણે જે ગ્રીસ કરેલી થાળી હતી એની અંદર આપણે કાઢી લઈશું અને એને સરસ રીતે પાથરી દઈશું. આ પ્રોસેસ આપણે ફટાફટ જ કરીશું જેથી જે સુખડી છે એ કઠણ ન થઈ જાય. અને આ રીતે બધું જ સરસ રીતે પથરાઈ ગયું છે અને એને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. ઠંડી થાય પછી જ એને આપણે કાપા પાડીશું. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે ઘી એટલું નાખ્યું હતું ને છતાં પણ આ ઘી ઉપર તરે છે. તો થોડી વાર થશે ને ત્યાં એ ઘી છે ને એ અબ્ઝર્વ થઈ જશે અને સરસ નીચે બેસી જશે. અને જુઓ, અહીંયા આપણે સરસ રીતે કાપા પાડી શકીએ છીએ. એકદમ સોફ્ટ બની છે. તો અહીંયા કાજુ બદામ વચ્ચે આવશે કાપા પાડવામાં તો એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ બાકી જે સુખડી છે ને એ સરસ સોફ્ટ બની છે. જો દાંત વિનાના માટે તમારે બનાવવી હોય ને તો એમાં કાજુ બદામને તમે ક્રશ કરીને પણ નાખી શકો છો, જેથી એમને ચાવવામાં સરળતા રહે. ત્યારે બધું સરસ રીતે કટિંગ કરી નાખી અને આપણે જોઈ લઈએ કે એ કેટલી સરસ સોફ્ટ બની છે. જો અહીંયા હું તમને એક પીસ કટ કરીને બતાવી દઉં છું. તો આ રીતે આપણે સેજ હાથમાં લઈ અને કટ કરી લઈએ. એકદમ સોફ્ટ બની છે.
એકદમ તરત જ ભાંગી જાય છે. તો આવી સુખડી આ રીતે તમે બનાવશો ને તો તમારી સુખડી પણ એકદમ પરફેક્ટ બનશે અને બધાને ખૂબ જ ભાવશે. તો મિત્રો, તમને મારી આ રેસીપી થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે પણ શેર કરી દેજો, જેથી એમને પણ ઉપયોગી બને. તમને ગમ્યું હોય તો એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. કમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.